બિલ્ડર તુષાર ગેલાણીની દીકરીના લગ્ન લખાવાના હતા અને 5મી ફેબ્રુઆરીએ લગ્ન હતા. આરસી લગ્નની ખુશીઓની શરૂઆત થઈ રહી હતી. હાલ ઘણા મહેમાનોને ખબર ન હોવાથી ઘરે લગ્ન પ્રસંગમાં આવી રહ્યા છે. જોકે લગ્નને લઈને કરવામાં આવેલું ડેકોરેશન કાઢવાની શરૂઆત કરી દેવામાં આવી છે. જ્યાં લગ્નની શરણાઈ અને ઢોલ ઢબુકવાના હતા ત્યાં હાલ સન્નાટો છવાઈ જવા પામ્યો છે. મળતી માહિતી મુજબ આ ઘટના સુરતના પોશ ગણાતા સિટીલાઇટ વિસ્તારમાં બની હતી. બિલ્ડરે અગમ્ય કારણોસર રાત્રે આશરે 2 વાગ્યાના અરસામાં પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી એક રાઉન્ડ ફાયરિંગ કરી પોતાને જ ગોળી મારી હતી. ગોળીબારનો અવાજ સાંભળી પરિવારજનો દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક સારવાર માટે મહાવીર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં ડોક્ટરોની ટીમ દ્વારા તેમની સઘન સારવાર ચાલી રહી છે. અશોક પટેલ અધેવાડાએ જણાવ્યું હતું કે તુષારભાઈ ગેલાણી છે આપણા જોલી ગ્રુપના. તેમના ઘરે રાતના લગભગ 1:30 થી 2 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. વહેલી સવારે મારા મિત્રનો ફોન આવ્યો એટલે અત્યારે અમે હોસ્પિટલ આવ્યા છીએ. એમની દીકરીના 4 અને 5 તારીખના મેરેજ છે અને તેની તૈયારીઓ ચાલતી હતી. પણ હવે રાતના સમયે તેમની સાથે કોઈ ન હોય ત્યારે પગલું ભર્યું હતું. પણ હવે અમે આગળથી જે કોઈ પારિવારિક કે તુષારભાઈ સ્વસ્થ થાય જે કંઈ પણ માહિતી હશે એ આપને ચોક્કસ મીડિયા માધ્યમથી જણાવીશું. તુષાર ગેલાણી સુરતના રિયલ એસ્ટેટ માર્કેટનું ખૂબ જ મોટું અને આદરણીય નામ છે. તેમની કંપની ગેલાણી બિલ્ડર્સ ગેલાણી ગ્રુપ અને 1990થી સુરતના બાંધકામ ક્ષેત્રે સક્રિય છે. તેમની મેઇન ઓફિસ સુરતના પાર્લે પોઈન્ટ ખાતે જોલી કોમ્પ્લેક્સમાં આવેલી છે. તે સુરતમાં આધુનિક આર્કિટેક્ચર અને લક્ઝુરિયસ રહેણાંક પ્રોજેક્ટ્સ બનાવવા માટે જાણીતા છે. બિલ્ડરની પુત્રીના લગ્ન 5મી ફેબ્રુઆરી હોવાથી ઘરમાં લગ્નની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. જે મહેમાનોની અવરજવર અને ખુશીઓનો માહોલ હોવો જોઈએ ત્યાં આ ઘટનાને પગલે પરિવાર અને બિલ્ડર આલમમાં સ્તબ્ધતા છવાઈ ગઈ છે. પ્રાથમિક દ્રષ્ટિએ તુષાર ગેલાણીએ આ પગલું ઘર કંકાસના કારણે ભર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. જોકે સત્તાવાર કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હાલમાં તુષાર ગેલાણીની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે અને તેમને સુરતની મહાવીર હોસ્પિટલ ખાતે વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર તેમની હાલત ખૂબ જ ગંભીર છે. વધુ સારવાર માટે તેને સુરતથી એર એમ્બ્યુલન્સ મારફતે મુંબઈ લઈ જવાની શક્યતા પણ તપાસવામાં આવી રહી છે. આ ઘટનાની જાણ થતાં જ ઉમરા પોલીસનો કાફલો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયો છે અને હોસ્પિટલ પણ પહોંચ્યો છે. પોલીસે ગુનો નોંધીને રિવોલ્વર કબજે કરી છે અને આત્મહત્યાના પ્રયાસ પાછળનું સાચું કારણ જાણવા માટે પરિવારના સભ્યોની પૂછપરછ હાથ ધરી છે. આ સમાચારથી સુરતના બિલ્ડર લોબીમાં શોક અને ચિંતાની લહેર પ્રસરી ગઈ છે. ઘટનામાં મારા મિત્ર દ્વારા જે જાણ થઈ અને જે ઘટના બની દુઃખદ છે અને હાલમાં હું અહીંયા મહાવીર હોસ્પિટલ આવ્યો. તુષારભાઈની તબિયત સુધારા ઉપર છે. અમને ટ્રીટમેન્ટ શરૂ છે. હમણાં ડૉક્ટર જ્યારે 10 વાગ્યા પાછા આવશે ત્યારે અપડેટ આપણને જાણ આવશે. અને દીકરીના એમના મેરેજ હતા એની સંપૂર્ણ તૈયારી ચાલતી હતી. પરિવાર તરફથી જે કાંઈ અપડેટ આવશે એ હું તમને ચોક્કસ જણાવીશ. અશોકભાઈ, પ્રાથમિક શું માની શકાય છે? ના, અત્યારે હું કશું નહીં કહી શકું કારણ કે મારી પાસે સંપૂર્ણ અત્યારે હજી માહિતી આવી નથી. પારિવારિક માહિતી આપશે તો ચોક્કસ હું આપને મીડિયા માધ્યમથી જણાવીશ. મિત્ર છો એમના કોઈ લેતી દેતી? ના, ક્યારેય ના હોય. લેતી દેતી બાબતથી તુષારભાઈને ક્યારેય એવું અપડેટ હોય જ નહીં. અને જે કાંઈ ઘટના બની છે એનાથી હું દુઃખી છું અને અત્યારે ભગવાનની કૃપા છે કે એમની તબિયત સુધારા ઉપર